સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં ચૈતર વસાવાએ ધરણા કર્યા છે। કામદારોના હક માટે ચૈતર વસાવા ધરણા પર ઉતર્યા। કામદારોની પડતર માંગને લઈ કંપની બહાર ધરણા કર્યા। કામદારોની માંગ ન સંતોષાય ત્યાં સુધી અવાજ ઉઠાવશે। 3 વર્ષથી ઉપરના કામદારોને કાયમી કરવા માંગ કરવામાં આવી તો ઓવરટાઈમ બદલ જે માંગ હતી તે પણ અત્યારે સંતોષાય તેવી માંગ કરવામાં આવી છે। ઓવરટાઈમ ડબલ આપવા માટે પણ માંગ કરવામાં આવી તો ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રિક્સ કંપની ખાતે કામદારોના હક માટે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અને ત્યાં તેઓ કર્મચારીઓ સાથે ધરણા પર બેઠા। ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી। એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। આજ દિન સુધી 2011 થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી। ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે। જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે। કંપની વારંવાર અમારી જે મેન 3 મુદ્દા છે એ પાસ નથી કરતા, જેથી અમે આખી 24 કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ ને 3 માંગણી અમારી એવી છે: એક પરમિટન કરવા, એક મેડિક્લેમ આપવો અને ઓવરટાઈમ ડબલ આપવું। પણ આયરા નાટ પાડતા છે, મેનેજમેન્ટ અમને ચોખ્ખું ના પાડે છે।